છે રોઝ ગોલ્ડમાં ચેન, એમાં પણ પટેલ જ્વેલર્સ શાઇન બેલે બ્યુટી સલોનની એક્ઝેક્ટ નીચે ગાઈઝ 5 લાખ પટેલ જ્વેલર્સમાં હું તમને લોકેશન મેન્શન કરી દઈશ એન્ડ વિડીયોમાં. અને ફ્રેન્ડ્સ, અમને ખરીદી ઉપર એક ગિફ્ટ મળી છે જે હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જ હઈશો? તો આજે એક પ્રસંગમાં ગયા હતા. પ્રસંગમાંથી સીધા આપણે નણંદબાને લઈને અમે ઘરેણાની ખરીદી કરવા માટે આવ્યા હતા. સામેવાળા તરફથી જે ઘરેણું છાપમાં મૂકવાનું હોય એ બધાની ખરીદી કરવા માટે. તો અમે સાથે આવ્યા છીએ. તો જુઓ ક્યાં આવ્યા છીએ અને શું ઘરેણાની ખરીદી અમે કરી છે. ઘરેણાની ખરીદી માટે જે સામેવાળા પક્ષથી આવ્યા હતા એ લોકોએ તો ઘરેણાની ખરીદી ને બધું દાગીનાને આપી દીધું છે ઓર્ડરમાં. તો હવે આપણે આપણા ઘરેણા થોડા ઘણા જોવાના છે. તો ચાલો બ્લોગમાં જોડાયા રહેજો. એટલા બધા સેટ તમે જો અહીંયા રાખી દીધા છે ને કે આમાંથી ક્યુ પરચેસ કરો નહીં, મને તો કન્ફ્યુઝિંગ થઈ ગયું છે. નણંદભાઈએ તો પરચેસિંગ કરી લીધું છે ને એ બીજી ખરીદી માટે બહાર નીકળી ગયા છે. હવે હું ને મમ્મી બે જ વૈધા છીએ. તો હવે કન્ફ્યુઝન કેટલું છે કે તમને જુઓ, તમને જ બતાવું, તમને આઈડિયા આવશે કે એટલી મસ્ત વેરાયટી અને એટલા નમૂના હતા. સો લોંગ સેટમાં અને એમની ઇયરિંગ્સ ને એ એટલું મસ્ત હતું બધું કે આપણે રિયલી કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી કયું પસંદ કરવું. શોરૂમની મિત્રો ખાસિયત જ એ છે કે તમને એમાં એટલી બધી ડિઝાઇન્સ જોવા મળે ને એટલું વેરિએશન જોવા મળે કે તમને જે તમારું મનપસંદ જે છે ચોઈસ એ ત્યાં મળી રહે. તો મિત્રો પહેલો જે સેટ પહેર્યો તો એ, અને એક આ સેટ મને હારમાં બહુ જ ગમ્યા છે. તો આપણે કયા ચોઈસ કરી છીએ તો તમને મેરેજના દિવસે જ ખબર પડશે. મિત્રો આપણે લોંગ સેટ તો ચોઈસ કરી લીધો છે. હવે આપણે શોર્ટ ચોકર ટાઈપ ને એ રીતના સેટ મગાવ્યા છે. તો મિત્રો મારું પહેલેથી ફેવરિટ ઝરમર છે, તો આપણે પહેલા એ ટ્રાયલ કરીએ. તો મિત્રો મારું ફેવરિટ ઘરેણું હોય તો ઝરમર છે. એમાં પ્યોર ગોલ્ડ જ આવે અને એટલું ચમકે છે અને એટલું શાઇનિંગ મારે કે તમે જુઓ. ગાઈઝ, આપણે નમૂનાની પસંદગી કરીએ છીએ અને જો ઠંડુ આવી રહ્યું છે. તો આપણે ઠંડુ પીએ અને સાથે સાથે નમૂનાની ખરીદી પણ ચાલુ જ છે. ગાઈઝ, હાલો ઠંડુ પીવા. આપણે તો ઢગલા કરી દીધા છે બધી વસ્તુ લેવાના. તો સેટ લેવાઈ ગયો છે એન્ટિકમાં અને
શોર્ટ ચોકર ટાઈપ લેવાઈ ગયો છે અને પાટલા પણ કરાવવા નાખી દીધા છે ડિઝાઇનના. હવે ઢીંગુનો લાડવા લઈને જવાના છે, તો ફૈબાને એના માટે ફુયારું તો કરાવવું જ પડશે, એટલે આપણે ફુયારા માટે ઢીંગલી માટે કડલિયું જોઈએ છીએ. તો વ્લોગમાં જોડાયા રહેજો. ચાંદીની પણ એટલી જ ખાસ વસ્તુ છે જેટલી અહીંયા ગોલ્ડમાં વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, હું આટલી ખરીદી કરતી હતી ને તો ભાર્ગવ કહે કે તો મારે શું લેવાનું છે, તો એના માટે જોઈએ છીએ રોઝ ગોલ્ડમાં ચેન. એમાં પણ ઘણી બધી પેટર્ન છે અને એમની પાસે ચેન તો છે, એટલે હું એમ કહું છું કે તમે લકી લ્યો તો વધારે સારું, એટલે લકીમાં નમૂના ચેક કરીએ છીએ. તો મિત્રો, આપણા બિલનું બધું તોલા ને ભાવ ને બધું ભાર્ગવની કઢવે છે કે શું આવે છે અંદાજે. તો આપણે પૂછીએ કે અંદાજે કેટલું આવશે, તો કેટલો ફિગર આવશે અંદાજે? ઓકે ઓકે ગાઈસ, 5 લાખનો ટાર્ગેટ આવ્યો છે અને હજી બીજી ખરીદી તો બધી બાકી છે. એ બધી કરાવવા જે નાખ્યું છે એ બધું તો અલગથી. તો ફ્રેન્ડ્સ, આટલી બધી ડિઝાઇન્સ વેરાયટી તમને દરેક ઘરેણું હોય, ચાંદીની વેરાયટી હોય એમાં મળી રહેશે. તો એક વખત રૂબરૂ મુલાકાત લેજો SV પટેલ જ્વેલર્સમાં. હું તમને લોકેશન મેન્શન કરી દઈશ એન્ડ વિડીયોમાં અને કોન્ટેક નંબર પણ તમને આપી દઉં છું. તો તમે આ જ્વેલરીનું કલેક્શન જોઈને એક વખત તો અચૂક મુલાકાત લેજો જ. તો મિત્રો, ફાઇનલી પેમેન્ટ બધું ડન થઈ ગયું છે અને આપણા ઘરેણાના ડબ્બા પેક થાય છે. હવે સૌથી વધારે ઘરેણા કરતાં પણ લેડીઝને કોઈ વસ્તુ ગમતી હોય તો એ છે પર્સ. તમને પર્સ કયું મળવાનું છે અને એ હકથી તમે માગો કે એક પર્સ તો અમને જોઈએ જ છે. તો આટલું મસ્તીનું પટેલ જ્વેલર્સમાંથી આપણને કેરી બેગ મળ્યું છે. તો મને તો ઘરેણા કરતાંય વધારે આ પર્સ ગમ્યું છે. તમને શું ગમ્યું છે એ કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. તો મિત્રો, આપણે પટેલ જ્વેલર્સનું એડ્રેસ એમના ઓનર પાસેથી જ સાંભળીએ કે એ ક્યાં આવેલું છે. પટેલ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, બાપા સીતારામ ચોક, રાધે હોટલવાળો રોડ, મૌરી. તો મિત્રો, આપણે તો ઘરેણાની શોપિંગ કરી લીધી છે. તો તમે રૂબરૂ પહોંચી જાજો ઘરેણાની શોપિંગ કરવી હોય તો SV પટેલ જ્વેલર્સમાં. તો મળીએ બાય નેક્સ્ટ વ્લોગમાં. ફ્રેન્ડ્સ, અમને ખરીદી ઉપર એક ગિફ્ટ મળી છે જે અનબોક્સિંગ કરી છે. જોવો એમાં શું છે.